તો આગળ વાત કરીશું એક મોટા સમાચારની। ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય હાઈ એલર્ટ। 184 શંકાસ્પદમાંથી 35 કેસ પોઝિટિવ। વાયરસથી 22 બાળકોના મોત। ગાંધીનગર સિવિલમાં ખાસ પીઆઈસીયુ વોર્ડ। સમયસર સારવારથી બચવાની શક્યતા વધી। આપને જણાવી દઈએ કે જ્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને અંગે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 184 શંકાસ્પદ કેસોમાંથી 35 બાળકોને વાયરસ પોઝિટિવ આવ્યા છે। 22 બાળકો વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે। રાજ્ય સરકારનો દાવો છે કે સારવાર અને દેખરેખ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। અને અમારી ટીમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોને સમર્પિત પીઆઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે આરોગ્ય વિભાગ માટે ચિંતા વધારી દીધી છે। 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસોની વધતી સંખ્યાને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 184 શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી છે, જેમાં 35 બાળકો વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે, જ્યારે 22 બાળકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે। હાલમાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં 7 બાળકો સારવાર હેઠળ છે અને 6 સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોને ખાસ પીઆઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર નિષ્ણાંત ડોક્ટરોની એક ટીમ 24 કલાક બાળકો પર નજર રાખી રહી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે બધા શંકાસ્પદ કેસો ચાંદીપુરા વાયરસના નથી। રાજ્ય સરકાર પરિસ્થિતિઓ પર સતત નજર રાખી રહી છે। खास करके जिस तरह से जो चांदीपुरा वायरस जो है वो यहाँ पर गांधीनगर सिविल की अगर बात करें तो अभी तक कुल कितने केस इसके आए हैं, कितने डिस्चार्ज हुए और फिलहाल यहाँ पर कितने पेशेंट हैं और उनकी फिलहाल स्थिति क्या है? सिविल हॉस्पिटल गांधीनगर में 3 पॉजिटिव पेशेंट आए थे चांदीपुरा के। उसमें से 2 जन को डिस्चार्ज कर दिया है और 1 को आज शाम को डिस्चार्ज करेंगे। 6 सस्पेक्टेड केसेस आए थे, उन सबको डिस्चार्ज कर दिया है। शुरुआत में जो पेशेंट आते हैं वो जल्दी डायग्नोस हो जाते हैं तो जल्दी से उनकी ट्रीटमेंट हो जाती है, वो डिस्चार्ज हो सकते हैं। अच्छा, जो पेशेंट यहाँ पर आते हैं खास करके वो कितने साल की उम्र के होते हैं और क्या उनमें सिम्टम्स जो है वो पाए जाते हैं? ये जो सारे बच्चे होते हैं वो 15 वर्ष से कम आयु के होते हैं और उनमें जो शुरुआती लक्षण होते हैं वो तेज बुखार होता है, उल्टी होती है और ज़्यादा जो लेट उसमें आते हैं तो उनको बेहोशी होती है। फिर उनके में दौरे पड़ सकते हैं, सीजर्स होता है, खींच आ सकती है। तो शुरुआत में जो बच्चे डायग्नोस होके जल्दी आ जाए, शुरुआती लक्षण हो तो उनके बचने के चांसेस ज़्यादा अच्छे हैं, ट्रीटमेंट ज़्यादा अच्छी हो सकती है पेशेंट की। अच्छा, खास करके वैसे तो चांदीपुरा की कोई रसी ऐसा कुछ है नहीं, तो जो बच्चे आते हैं उनको सिम्टम्स के हिसाब से दवाइयाँ जो है वो दी जाती है या तो फिर किस तरह से दी जाती है? पीडियाट्रिक डॉक्टर्स पेशेंट के सिम्टम्स के हिसाब से ही दवा देते हैं। अभी उसकी वैक्सीन्स कोई डेवलप नहीं हुई है, पर मेन यही है कि जल्दी से पेशेंट को तुरंत ये सारे सिम्टम्स लगे तो तुरंत नज़दीक के अस्पताल में पेशेंट को ले जाना चाहिए तो उसकी ट्रीटमेंट अच्छे से शुरू हो सके। જતીન રાવલ જોડાઈ ગયા છે અમારી સાથે। જતીન, અત્યારે હાલ જે ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યમાં જે હડકંપ મચી રહ્યો છે અને સાથે આરોગ્ય તંત્ર પણ અત્યારે હાલ જાગી ચૂક્યું છે અને આ સાથે અત્યારે 22 બાળકોના મૃત્યુ પામ્યા છે, પરંતુ ચાંદીપુરા વાયરસના જે પોઝિટિવ કેસ હતા તે થોડાક જ છે, પરંતુ જે વધુ જે 182 બાળકોમાં પણ જ્યારે આ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે તેના રિપોર્ટો અલગ આવ્યા છે, પરંતુ હવે આવનારા સમયની અંદર આના ઉપર કેટલી સતર્કતા રાખવામાં આવશે, શું સાવધાનીઓ રાખવામાં આવશે? આપ ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર છો, આપ હોસ્પિટલમાં છો, આપે તમામ જે ત્યાંની જે વ્યવસ્થાઓ છે તે જોઈ છે, શું કહેવું છે આપનું ને કયા પ્રકારથી આગળ આ કાર્યવાહી થઈ શકે છે? જો હર્ષ, ચોક્કસથી આપને જણાવી દઉં કે ચોક્કસથી
આજે હાલની જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક ગંભીર પરિસ્થિતિ જે છે તે આને ગણી શકાય. 184 જેટલા જે રીતે જે ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે અધિકારિક રીતે જે તેમણે જે આંકડો જે જાહેર કર્યો છે 184 જે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ના દાયરામાં જે છે તે આવતા હતા અને ત્યારબાદ જે છે તે કહી શકાય કે તેમના દ્વારા લગભગ જે છે તે એમાંથી 35 જેટલા જે લોકો જે છે તે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ એ તમામ લોકો અત્યારે હાલ જો વાત કરીએ તો સ્ટેબલ કન્ડિશનમાં, એટલે કે અત્યારે તમામ લોકો જે છે તે નોર્મલ સામાન્ય સ્થિતિમાં જે છે તે તમામ લોકો છે કોઈને કોઈ ગંભીર કોઈ લક્ષણો જે છે તે જોવામાં આવે નથી. હા, ચોક્કસથી પોઝિટિવ છે, એટલે કે એમની સારવાર જે છે તે સુચારુ રૂપથી જે છે તે ચાલી રહી છે, જેથી કરીને એ લોકોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો જે છે તે ન કરવો પડે. પરંતુ હજુ પણ જો વાત કરીએ જે આરોગ્ય તંત્ર છે ચોક્કસથી ગાંધીનગરમાં સિવિલમાં જે સમયસર સારવારથી બચાવી શકાય તેવા બાળકોને પણ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે. થોડુંક નેટવર્ક ડાઉન છે. અમારા જતીન રાવલ જે સંવાદદાતા છે અને ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે, જો અત્યારનું વાતાવરણમાં આમ પણ સામાન્યપણે જો જોવા જઈએ તો મચ્છરનો ઉપદ્રવ વધારે પડતો જોવા મળતો હોય છે. આમ તો આ વાતાવરણની અંદર ખાસ કરીને જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, મેલેરિયા આવા જે મચ્છરોના કરડવાથી જે થવાવાળા જે રોગ હોય તે વધારે થતા હોય છે. કેમ કે આ અત્યારનું જે વાતાવરણ છે, ચોમાસાનું જે વાતાવરણ હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે અને એમાં મચ્છરો ખૂબ ઝડપથી વિકાસ પામતા હોય છે. એવામાં જ આ જે સેન્ટફ્લાય નામનું જે મચ્છર છે તે પણ ક્યાંક ને ક્યાંક ભેજવાળા વાતાવરણમાં સાથે સાથે જે જૂની માટીની જે દિવાલો હોય તે દિવાલોની તિરાડોમાં ક્યાંક ને ક્યાંક જે ભેજ હોય તેવી જગ્યા ઉપર ખાસ કરીને આ પ્રકારની માખીઓ જે છે તે જોવા મળતી હોય છે. અને જેટલી પણ જગ્યાએ આવા જે કેસો જે છે તે જોવા મળ્યા છે તે ફક્ત તે જગ્યા પર નહીં પરંતુ તે આસપાસના તમામ જગ્યા ઉપર જે ટીમો જે નગરપાલિકાની હોય કે કોર્પોરેશનની હોય કે પાલિકાની હોય કે ગ્રામ પંચાયતની હોય, તમામ જગ્યા પર ટીમો જે છે તે અલગ અલગ જગ્યાએ પહોંચી કરી અને જે છે તે ચોકસાઈ લેવામાં આવી છે કે ક્યાંય કોઈ પણ પ્રકારે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી. તમામ જગ્યા પર દવા છંટકાવની ના આદેશો જે છે તે આપવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ દવાનો છંટકાવ થઈ પણ ચૂક્યો છે અને આગામી સમયમાં પણ આવી કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેના માટે આરોગ્ય તંત્ર સંપૂર્ણ રૂપે જે છે તે સજ્જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર હોય કે પછી નગરપાલિકાઓ હોય કે પછી પાલિકાઓ હોય, ગ્રામ પંચાયતો, આ તમામ જગ્યા પર આ તમામ બાબતોની તકેદારી હાલ જે છે તે રાખવામાં આવી છે. એનું કારણ એ છે કે 22 જેટલા બાળકોએ આ ગંભીર બીમારીના લીધે ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ જણાવ્યું છે કે 22 જેટલા બાળકોએ આની અંદર કરુણ મોત જે છે તે 22 બાળકોના નીપજ્યા છે. ત્યારે ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત જે છે તે આને કહી શકાય. કોઈ પણ રીતે આને જે છે તે હલકી રીતે ન લેવું જોઈએ. આને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને જે છે તે લેવું જોઈએ. અને આ તો સરકારી તંત્રની વાત થઈ, પરંતુ સામાન્ય જે લોકો છે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જો લોકો જાગૃતતા દાખવે, પોતાના ઘરોમાં મચ્છરનો ઉપદ્રવ ન થાય, ક્યાંય ભેજવાળી જગ્યાઓ હોય તો તે જગ્યા પર દવાનો છંટકાવ કરવો. જો સામાન્ય લોકો પણ જો ક્યાંક ને ક્યાંક જાગૃતતા દાખવે તો સંપૂર્ણપણે આ ચાંદી વાયરસ હોય કે પછી બીજી પણ કોઈ પણ બીમારી હોય તેનાથી જે છે તે મુશ્કેલ કહી શકાય કે તેમનો હિંમતપૂર્વક જે છે તે સામનો કરી અને તેને પણ નિવારી શકાય છે. પણ તેના માટે ક્યાંક ને ક્યાંક લોકોએ જાગૃત થવું પડશે, કેમ કે આજે ચાંદીપુરા નામનો વાયરસ છે. ખાસ કરીને આ 5 વર્ષથી નીચેના બાળકોમાં, આમ તો 15 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળતો હોય છે, પણ તેમાંથી પણ સૌથી વધુ જે તેનો જે કહી શકાય કે ક્રાઇટેરિયા છે તે 5 વર્ષથી નીચેના બાળકોને એટલા માટે ખૂબ ઝડપથી થઈ જતો હોય છે, કેમ કે 5 વર્ષથી નીચેના જે બાળકો હોય છે તે બાળકોમાં ઇમ્યુનિટી જે સિસ્ટમ હોય તે ખૂબ જ ઓછી હોય છે. અને એટલા માટે થઈ અને જયારે આ સેન્ડફ્લાય નામનું મચ્છર કરડે છે ત્યારે ખૂબ જ ઝડપથી આ બાળકો જે છે તે આ ચેપગ્રસ્ત જે છે તે થઈ જતા હોય છે. અને ધીરે ધીરે જો માતા પિતા ફક્ત સામાન્ય તાવ ગણી અને પેરાસિટામોલ કે આવી કોઈ ગોળીઓ આપી દેતા હોય છે, ત્યારે
આ પ્રકારના જે અત્યારે કોઈ સામાન્ય દવાઓ આપી દેવામાં આવે 1-2 દિવસ તાવ રહે, અને જે આજે આનો જે લાવા હોય છે સેન્ફ્લાયનો, તે ધીરે ધીરે મગજ સુધી પહોંચે છે અને ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલા માટે જો આપણા બાળકને કોઈ 1 કે 2 દિવસથી પણ વધારે જો તાવ લાગતો હોય તો તરત જ આજુબાજુના અર્બન હેલ્થ સેન્ટર કે આરોગ્ય જે ખાતું હોય ત્યાં, આરોગ્ય સેન્ટર હોય ત્યાં આ તાત્કાલિક પોતાના બાળકને લઈને પહોંચો. કોઈ પણ પ્રકારની કચાશ જે છે તે ન રાખો, કેમ કે આપની એક થોડી પણ કચાશ આપના બાળકનો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બિલકુલ. જતીન, એક નાનકડો સવાલ બીજો એ છે કે આના માટે જે વાયરસ છે તેના માટે કોઈ રસીનું નિર્માણ કરવામાં આવ્યું છે? કારણ કે રસી હશે તો કદાચ આમાંથી જે પણ બાળકોના જીવ ગયા છે, હવે આવનારા સમયમાં જે કોઈને ચાંદીપુરા વાયરસથી જો સંક્રમિત થાય તો તેને રસી દ્વારા આપણે બચાવી શકાય, એવું કંઈ? ચોક્કસથી અત્યારે હાલ નેશનલ જોઈન્ટ આઉટબ્રીક સિસ્ટમ જે છે તે લોકો પણ અહીંયા જે છે તે અહીંયા ગુજરાતમાં અને રાજસ્થાન ખાતે જે છે તે આવેલા છે. તે ઉપરાંત ઘણી બધી જે એજન્સીઓ છે તે આ તમામ અત્યારે હાલ તો જો ચોક્કસ હાલ એક વાત વાસ્તવિક છે કે અત્યારે હાલ આ ચાંદીપુરા વાયરસ માટે કોઈ પણ પ્રકારની રસી નથી. સાવચેતી એ જ સલામતી છે. એટલે કે સાવચેત જેટલા આપણે રહીશું એટલું આપણું બાળક જે છે તે સલામત રહેશે. કેમ કે આ વેક્સિન માટે અત્યારે હાલ કોઈ રસી નથી બની. ચોક્કસથી જો પ્રાથમિક તબક્કો જો છે જો ચાંદીપુરા વાયરસ થઈ પણ ગયો હોય, પરંતુ જો પ્રાથમિક તબક્કો આપણે જોયું હતું કે કોરોનામાં પણ જે લોકોને થયા હોય ક્યાંક ને ક્યાંક જે લોકોને ક્યાંક જીવનું જોખમ થયું હોય એવું નથી જોવા મળતું. ઘણા લોકો કોરોનામાંથી પણ જે છે તે ઉભરીને આવ્યા છે અને એવા લગભગ 70 થી 75% લોકો એવા છે કે કોરોનામાંથી પણ જે છે તે ઉભરીને આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસ પણ જે છે તે ચોક્કસથી જોખમી છે, પરંતુ જો પ્રાથમિક તબક્કામાં જો ખબર પડી જાય કે આ ચાંદીપુરા વાયરસ નામની બીમારી જે છે કે આ ચેપ લાગ્યો છે, તો ચોક્કસથી જે રીતે હમણાં અમિતા પરીખ જે ગાંધીનગરના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાતચીત થઈ હતી, તેમણે પણ જણાવ્યું કે આની કોઈ વેક્સિન જે છે તે અલગથી ડેવલપ નથી હજી સુધી કરવામાં આવી, સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ હા, ચોક્કસથી કે જો પ્રાથમિક તબક્કામાં હોય તો બાળકને જે લક્ષણ જે દેખાતા હોય એ લક્ષણો તો નિવારી શકાય. ક્યાંક ને ક્યાંક આ બીમારી સામે જે છે તે લડી શકાય છે. અને ચોક્કસથી આને જે છે તે ઘણા બધા, જેમ કે અહીંયા પણ 9 જેટલા પેશન્ટ હતા, તેમાંથી 6 જેટલા પેશન્ટોને રજા આપી દેવામાં આવી, બીજા પણ પેશન્ટોને રજા આપી દેવામાં આવી. અત્યારે ફક્ત એક જ પેશન્ટ ગાંધીનગર સિવિલ ખાતે ભરતી છે અને તેની પણ હાલત ખૂબ જ સામાન્ય છે અને તેને પણ કદાચ 1 કે 2 દિવસમાં જે છે તે રજા આપી દેવામાં આવશે. એટલે કે હવે ચોક્કસથી વેક્સિન આની કોઈ અત્યારે નથી, એ વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા છે કે આને કોઈ પણ પ્રકારની આની રસી અત્યારે ઉપલબ્ધ નથી. પરંતુ જો સાવચેતી રાખવામાં આવે ચાંદીપુરા સામે લડી શકાય છે. જો પ્રાથમિક તબક્કામાં જો ખબર પડી જાય તો આની સામે આરોગ્ય તંત્ર લડવા માટે તૈયાર છે. જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર.